સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના ગારિયાધાર તાલુકામાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। બોરબા ગામથી બેલા ગામ તરફનો રોડ બનાવવામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હલકી ગુણવત્તાની કામગીરી થયાનો આરોપ છે। એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો ભાવનગર હોવાનું સોશિયલ મીડિયામાં હાલ વહેતું થયું છે। તો ભાવનગરના ગારિયાધાર તાલુકાના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપની સાથે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોરબા ગામથી બેલા ગામ તરફનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો આરોપ જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને લગાવ્યો છે। તો હલકી ગુણવત્તાની કામગીરીને લઈ અને આ વિડીયો અત્યારે વાયરલ થયો છે। જો કે આ જે સમગ્ર મુદ્દો છે તેને લઈ અને હજુ સુધી કોઈ અધિકારિક સ્પષ્ટતા સામે નથી આવી। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પાર્થ, શું વધુ વિગત વાયરલ વિડીયોને લઈ? એ જણાવી દો, આ જે વિડીયો છે તે ભાવનગરના ગારિયાધાર તાલુકાના મોરંબા ગામથી બેલા ગામ તરફના નવા ડામર રોડનો વિડીયો છે। ડામર રોડ ઉપર જે કામ થઈ રહ્યું છે એજન્સી દ્વારા, તે નબળી ગુણવત્તાનું અને ભ્રષ્ટાચાર યુક્ત હોય તેવું જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા આ વિડીયો વાયરલ કરી અને કહેવામાં આવ્યું છે। જોકે એબીપી અસ્મિતા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જે રોડ છે તે 2 કરોડ અને 10 લાખ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે અને ભાવનગર જિલ્લા પંચાયતના રોડ વિભાગ હસ્તકનો આ માર્ગ છે। ઘણા લાંબા સમયથી આ જે ગ્રામ્ય કક્ષાનો માર્ગ હતો તે બિસ્માર હતો, પરંતુ આ જે હવે નવો માર્ગ બની રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। જોકે અધિકારી દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તે અગાઉ મહાનગરપાલિકાની અંદર બ્લેકલિસ્ટ થયેલી હતી અને હાલ આજે જિલ્લા પંચાયતનો રોડ વિભાગ છે તેમના દ્વારા આજે બ્લેકલિસ્ટ થયેલી એજન્સી છે તેમને કામ સોંપવામાં આવ્યું છે। ત્યારે આજે રોડની ગુણવત્તાને લઈને હાલ તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।